વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10નું પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો એટલે કે સાંસ્કૃતિક વારસાનું સાહિત્ય, એનો ગુણભારાંક છે 4. તો એની પૂર્વ ભૂમિકા જોઈએ તો સાહિત્યિક વારસાની પ્રસ્તાવના ગણો કે પછી પૂર્વ ભૂમિકા. તો વિશ્વની પ્રાચીનતમ જે સંસ્કૃતિઓ છે જેવી કે મિસર, મેસોપોટેમિયા, ઈરાન, ગ્રીસ, ચીન કે ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ, એનો સમાવેશ થયેલો છે. તો આ સંસ્કૃતિના લોકોએ કે આ સંસ્કૃતિના માનવીઓએ પોતાના વિચારો, ભાવો કે લાગણીઓ કે તેની રહેલી મનની ઉર્મિઓ અભિવ્યક્ત કરવા માટે એને હાવભાવ કે સંકેત કે ચિત્રમાં આશરો લેતા હતા. એ આશરાને લીધે કાળક્રમે ધીરે ધીરે આ પ્રતીકો કે ચિત્રોમાંથી લિપિની શોધ થઈ. કોઈ ધ્વનિ પણ ઉચ્ચાર કર્યો તો કોઈએ સામાન્ય બોલી કે લિપિનો ઉદ્ભવ થયો. આ પ્રાચીન સમયની જે લિપિ છે આપણી, એ ભારતની લિપિ હડપ્પન સમયની છે, પણ એનો ઉકેલ અત્યાર સુધી હજુ પણ આવ્યો નથી. એની કોઈ માહિતી જ નથી. તો ત્યાર પછી જે ઉદ્ભવેલી જે લિપિઓ છે એ પ્રતીકો અને ચિત્રને આધારે ભાષાનો ઘડતરમાં મહત્ત્વનો ફાળો છે. આગળ જતાં ધીરે ધીરે એ પોતાના વિચારો કે અનુભવો જાહેર કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને ભાષામાંથી સાહિત્યનું સર્જન થયું. તો આ ભારતીય સાહિત્યની વિવિધતા કે વિશિષ્ટતા ખૂબ જાણીતી છે. આ સાહિત્યના વિદ્વાનોએ 2 વિભાગ પાડ્યા અને 2 વિભાગમાં વહેંચ્યું: વૈદિક સાહિત્ય, પશિષ્ટ સાહિત્ય. એ ઉપરાંત કેટલીક લોકબોલીઓ પણ કે લોકભાષામાં પણ રચાયેલા સાહિત્યો પ્રચલિત છે. તો ભાષા અને સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો નવી નવી ભાષાઓ કે નવા નવા સાહિત્યો. તેનું ઉત્તમ ઉદાહરણ તરીકે સંસ્કૃત ભાષાને આપણે જોઈએ તો સંસ્કૃત ભાષા જે છે એ ભાષાનો ઉપયોગ ઓછો હતો. લોકબોલી ચાલતી હતી એ આર્ય માત્ર, પણ સામાન્ય પ્રજામાં લોકબોલી એ બોલાતી નહીં, પરંતુ ધાર્મિક કાર્ય કે પૂજાની વિધિમાં નો સૌથી વધારે ઉપયોગ થતો હતો. આ જે આર્યો છે એની સંસ્કૃત ભાષા છે, એટલે કે ઇન્ડો યુરોપિયન જૂથની હતી. સંસ્કૃત મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન કે વિજ્ઞાન કે જ્ઞાનની ભાષા હતી. બ્રાહ્મણ કે ક્ષત્રિય જેવાના લોકો બોલચાલની ભાષા ગણાતી હતી. આ સંસ્કૃત ભાષા એ કોની ભાષા હતી? બ્રાહ્મણ અને ક્ષત્રિય લોકોની બોલચાલની ભાષા ગણાતી. આ સંસ્કૃત ભાષાનો જે વ્યાકરણ શાસ્ત્રી છે એમણે એ સંસ્કૃત ભાષાને વૈજ્ઞાનિક ઓપ આપીને વિશ્વકક્ષાએ સર્વ સ્વીકૃત ભાષા બનાવેલી છે. એટલે કે ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે. ઈસવીસન પૂર્વે 4th સદીમાં આ પાણિનીએ અષ્ટધાઈ નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથની અંદર સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે. આજે જે ભાષાઓ બોલાય છે એમાં સૌથી વધારે પ્રભાવ એ સંસ્કૃત ભાષાનો જોવા મળે છે. તો આવી ભાષાઓ
માંથી ધીરે ધીરે સાહિત્યના સર્જન થયું. તો એ સાહિત્યને આપણે પ્રાચીન ભારતનું સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય અલગ પાડીશું. તો વૈદિક સાહિત્યની અંદર આ પ્રાચીન ભારતનું સાહિત્ય જોવાનું છે. વૈદિક એટલે વેદોનો અર્થ આપનાર સાહિત્ય. વેદોનો અર્થ આપનાર સાહિત્યને શું કહીશું? વૈદિક સાહિત્ય. તો આપણે આ પ્રાચીન ભારતનું સાહિત્યની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અથવા ભારતમાં કેટલા વેદો અને કયા કયા છે તે સમજાવો. આવી માહિતી હોય ત્યારે તમારે આ ચારે વેદોના નામ લખવા, એટલે કે ઋગ્વેદ, અર્જુવેદ, સામવેદ અને અથર્વવેદ. અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ અને ઋગ્વેદ, આ ચારેય વિશે તમારે માહિતી લખવાની રહેશે. જો તમારે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો તો પણ એ જ આવશે, પણ થોડી માહિતી વધારે લખવાની રહેશે. જ્યારે માત્ર વેદો કેટલા અને કયા કયા, તો તમારે આ નીચે જે તમને દર્શાવી હશે મેં એ પ્રમાણે લખવાનું રહેશે. તો વેદો 4 લખવાના છે. એમાં સૌથી વધારે ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ગણાય છે, કે પ્રાચીન ગ્રંથ ગણાય છે. સૌથી જૂનામાં જૂનો ગ્રંથ તો કે ઋગ્વેદ. એ ઋગ્વેદની અંદર ભારતીય સાહિત્યની અંદર 10 વિભાગમાં વહેંચાયેલું છે. આમ તો એ અદ્ભુત ગ્રંથ છે. એની અંદર 1028 સૂક્તો અથવા એને ઋચા પણ કહેવાય છે અને મંત્રો પણ કહેવાય છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવીઓને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે બોલવામાં આવતી હોય છે. તેમાં ઉષા કે સૂર્યને સંબોધન કરતી હોય એવી જે સ્તુતિ છે એ મનમોહક છે. સપ્ત સિંધુમાં વસેલા આર્યો, એની જે સભ્યતા, એની સંસ્કૃતિ, સમાજ, ધર્મ વગેરે વર્ણન કરવામાં આવેલું છે. તેથી આ ઋગ્વેદ એ આર્યના જીવનની આરસી કહે છે. ઋગ્વેદ એ પ્રાચીન ગ્રંથ છે. 1028 ઋચાઓ છે. એને 10 વિભાગમાં વહેંચેલા છે. એમાં દેવીઓની સ્તુતિઓ છે. એ સ્તુતિ મોટાભાગે યજ્ઞના પ્રસંગ વખતે બોલવામાં આવે છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી હોય એવી જે સ્તુતિ એ મનમોહક છે. જે સપ્તસિંધુ પ્રદેશની અંદર રહેનારા જે આર્યો છે એની જે સંસ્કૃતિઓ છે, કે એની સભ્યતા છે, કે એનો સમાજ કે ધર્મ, એનું વર્ણન એમાં જોવા મળે છે. તેથી તેને આર્યોના જીવનની આરસી કહે છે, એટલે કે અરીસો કહેવાય છે. ઋગ્વેદ પછી જે સ્થાપના થયેલી છે એને આપણે સામવેદ કહીશું. ઋગ્વેદ પછી કોની સ્થાપના થઈ? સામવેદની. સામવેદમાં ઋગ્વેદના ઋચાનું ગાનની વિધિ દર્શાવવામાં આવેલી છે. સામવેદની અંદર ઋગ્વેદના જે છંદો છે એને ગાન કરવાની વિધિ દર્શાવવામાં આવેલી છે. તેથી તે સંગીતની ગંગોત્રી કહેવાય છે. આ રાગ, એ જે શ્લોક છે એ રાગ કે લય સાથે ગાવામાં આવે છે. તેથી આ સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. જે અજર્વવેદ છે
અજુર્વ વેદ એ યજ્ઞનો વેદ કહેવાય છે. એમાં ગદ્ય અને પદ્યના સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ કે તેની વિધિ દર્શાવવામાં આવેલી છે. એવા અજુર્વ વેદ એ બે પ્રકારના છે, શુક્લ અર્જુવેદ કે કૃષ્ણ અજુર્વેદ. આ અજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રોનો સંગ્રહ કરેલો જોવા મળે છે. જ્યારે અથર્વવેદમાં અનેક પ્રકારની ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન જોવા મળે છે. આ રીતે તમારે 4 વેદ લખવાના છે અને 4 વેદો કયા કયા એની માહિતી આપવાની છે અને એને ટૂંકમાં માહિતી જણાવો. અથવા બીજો પ્રશ્ન એવો હોય કે તમારે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો, તો જે આપણે ઉપર ચર્ચા કરી એ જ ચર્ચા તમારે ફરી પાસે આવે છે અને એ જ લખવાની રહેશે. પરંતુ એની સાથે સાથે તમારે બ્રાહ્મણીય ગ્રંથો એ પણ એની સાથે લેવાનું છે. આ 4 વેદોની રચના થઈ પછી જે રચના થયેલી છે એ ઉપનિષદ છે, બ્રાહ્મણીય ગ્રંથો છે, આરણ્યકો છે અને વેદાંગ છે. તો બ્રાહ્મણીય ગ્રંથોની ચર્ચા કરીએ. વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે તેના ઉપર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સમાવેશ થાય છે. બ્રાહ્મણીય ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થ આપ્યા છે. તેમાં વિવિધ યજ્ઞો કે તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન અપાયેલું છે. જ્યારે આરણ્યક ગ્રંથો, અરણ્ય જો શબ્દો હોય તો પણ લખી શકાય અને આરણ્ય ગ્રંથો લખ્યા હોય તો પણ આપણા પાઠ્યપુસ્તક 31ની અંદર આરણ્યકો લખ્યા છે. આ ગ્રંથ છે એ સાહિત્ય છે. અરણ્યકો એટલે આર્ય અને અરણ્ય એટલે જંગલ. આર્ય પોતાનું અંતિમ જીવન જંગલમાં જઈને ગાળતા, વનમાં કે જંગલમાં જઈને આશ્રમો બાંધી સતત ચિંતન કરતા. ચિંતન કરવાથી જે કંઈ તત્વજ્ઞાન પ્રાપ્ત થયેલું હોય એ તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય જે લખ્યું એને આરણ્યકો કહેવાય છે. એટલે અરણ્ય એટલે જંગલ અને જંગલમાં રહેનારા જે આર્યો છે એને આરણ્યકો કહેવાય છે. જ્યારે જે તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય એને આરણ્ય ગ્રંથો કહેવાય છે. ઉપનિષદો. ઉપનિષદ એટલે ટૂંકમાં સમજીએ તો ગુરુ પાસે બેસીને શીખવું તે. ગુરુ પાસે બેસીને શીખવું તે ઉપનિષદો. જીવન, જ્ઞાન કે ઈશ્વર કે જગત, આ ત્રણેય તત્વોનું ચિંતન. ઉપનિષદ એટલે ઉપનિષદનો મિનિંગ છે ગુરુ પાસે બેસીને શીખવું, જીવન, જગત કે ઈશ્વર, આ ત્રણેય તત્વોનું ચિંતન કરવાનું છે. આ ઉપનિષદ ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો પ્રારંભ, જીવન, મૃત્યુ, ભૌતિક કે આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ કે અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલું છે. શરૂઆતના જે ઉપનિષદો છે એ બૃહદારણ્ય અને છાંદોગ્ય છે. ઉપનિષદના સંવાદ સ્વરૂપે જોવા મળે. તેમાં સરળ અને સુંદર વાક્યમાં આધ્યાત્મિક જ્ઞાનનો ખ્યાલ આપે છે. મુક્તિ ઉપનિષદની અંદર 108 સંખ્યા દર્શાવેલી છે.
મુક્તિ ઉપનિષદમાં કેટલી 108 સંખ્યા છે. વેદાંગની દ્રષ્ટિએ જોઈએ તો આ સાહિત્યની અંદર કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ કે ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે. તે ઉપરાંત વૈદિક સાહિત્યના ભાગ સ્વરૂપે સ્મૃતિ સાહિત્યનો જોવા મળે છે. જેમાં 10 જેટલી સ્મૃતિ સાહિત્ય છે. શાસ્ત્રો પણ છે. શાસ્ત્રોની અંદર કૌટિલ્ય લખેલું અર્થશાસ્ત્ર, કૌટિલ્ય લખેલું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. ગણિત અને વિજ્ઞાનના સંબોધનથી શાસ્ત્રો ગ્રંથો પણ લખાયેલા છે. એમાં સ્મૃતિ ગ્રંથો લખાયેલા છે. એ ધર્મ દ્વારા અનુમોદિત એવા આપણા કર્તવ્યો છે, રિવાજો છે કે નિયમો આપવામાં આવેલા છે. તો એવી 10 જેટલી સ્મૃતિ ગ્રંથો છે. એ રીતે તમારે મહાભારત તરીકે કે મહાકાવ્ય તરીકે, ભારતના મહાકાવ્ય તરીકે 2 ગ્રંથોની ચર્ચા કરવાની છે. તો ટૂંકમાં એ રીતે પૂછાય છે, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો અથવા માહિતી આપો કે સવિસ્તર માહિતી લખો અથવા તફાવત જણાવો. આવું જ્યારે હોય ત્યારે તમારે અલગ અલગ પ્રકારનું મુદ્દાને તારવવા પડશે. તો હું તમને થોડી માહિતી આપું કે મહાભારત અને રામાયણ એ 2 મહાકાવ્યો છે. તો રામાયણ કોણે લખ્યું, મહાભારત કોણે લખ્યું? મહાભારતની રચના મહાભારત એ પ્રથમ છે કે રામાયણ પ્રથમ છે એ દ્રષ્ટિએ લખવાનું રહેશે. એ જ પ્રમાણે કોની કથાઓ છે અથવા કેટલા શ્લોકો છે અથવા એના ભાગ સ્વરૂપે તમારે લખવાનું રહેશે. સળંગ પૂછવું હોય તો સળંગ લખવું, અને જો તફાવતની દ્રષ્ટિએ પૂછવું હોય તો તફાવતની દ્રષ્ટિએ લખવાનું રહેશે. ત્યારે એક તમને મુદ્દો હું સમજાવું છું કે રામાયણ એ વાલ્મીકીએ લખ્યું, જ્યારે મહાભારત એ વેદવ્યાસે લખ્યું. એટલે મહાકવિ વાલ્મીકી રચિત એ રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તો એની સામે લખવાનું મુનિ વેદવ્યાસે રચિત મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. એ સામે લખવાનું રહેશે. રામાયણ છે એ મહાભારત કરતાં ઘણું નાનું છે, જ્યારે રામાયણ કરતાં મહાભારત ઘણું મોટું છે. આ રામાયણની અંદર અનેક દિલચસ્પી ઘટનાઓ કે સાહસોનું વર્ણન છે, જે અયોધ્યાના રાજા રામચંદ્રની જીવન પ્રસંગોની કથા છે. જ્યારે મહાભારતની અંદર કૌરવ અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ છે. કૌરવ અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધ છે. એ કુરુવંશના કૌરવ અને પાંડવો વચ્ચે થયેલું યુદ્ધનું વર્ણન છે. જ્યારે આ રામાયણ એ રામચંદ્રની જીવન પ્રસંગોની કથાઓ છે. રામાયણની અંદર 24,000 જેટલા શ્લોકો છે, જ્યારે મહાભારતની અંદર 1,00,000 જેટલા શ્લોક છે. આ મહાભારતની અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવેલી છે. એક મહાન પાછળથી જે મહાભારતનો એક ભાગ તરીકે બનાવેલું હોય એવા 18 અધ્યાયો છે, જેમાં 700 શ્લોક છે. ભગવદ્ ગીતા એ મહાભારતનો એક મહત્ત્વનો ભાગ છે, જેની અંદર જ્ઞાન, કર્મ, ભક્તિ એ મોક્ષના દ્વાર એટલે કે 3 માર્ગોનું વિવેચન કરવામાં આવેલું છે. આ બંને કાવ્યો સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્યની ગાઢ અસર જોવા મળે છે.
1,00,000 શ્લોક જે છે એમાંથી 20,000 જેટલા શ્લોક, મહાભારતના જે 1,00,000 શ્લોક છે એમાંથી 20,000 જેટલા શ્લોક એ કૌરવો પાંડવો વચ્ચે થયેલા સંઘર્ષની કથાઓ વર્ણન કરવામાં આવેલું છે. જો સળંગ લખવાનું હોય તો જે માહિતી આપી છે એ પ્રમાણે લખશો, અને જો કદાચ તફાવતની દ્રષ્ટિએ પૂછવું હોય તો સામસામે બંને વિગત લખવી. આ રીતે ટૂંકનોંધ પૂરી કરવી. હવે આવશે પ્રાચીન સમયની બૌદ્ધ સાહિત્યનો પરિચય. બૌદ્ધ સાહિત્યના પરિચયની અંદર સામાન્ય પ્રજા અનેક બોલીઓ બોલતી હતી. જે પ્રાકૃતિક તરીકે ઓળખાતી હતી. પ્રાકૃતિકની એક બોલી પાલી ભાષા હતી. એ પાલી ભાષા એ બૌદ્ધ સાહિત્યની અથવા બૌદ્ધ ધર્મની ભાષા છે. ભગવાન બુદ્ધે પણ એ પ્રાકૃત ભાષામાં જ ઉપદેશ આપ્યો હતો. તો એ પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો ટૂંકનો લખવાની હોય ત્યારે એ બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું. આ સાહિત્ય 3 વિભાગમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખાય છે. ત્રિપિટક એટલે 3 ભાગ આ પ્રમાણે હશે: સૂક્ત, વિનય અને અભિધમ. એટલે કે સૂક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સૂક્ત પિટકની અંદર મુખ્યત્વે બુદ્ધ ભગવાન અને તેના શિષ્યો વચ્ચેના સંવાદો જોવા મળે છે. જ્યારે વિનય પિટકની અંદર બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવેલા છે. જ્યારે રાજા મિનિંદર કે બૌદ્ધ તત્વજ્ઞાની જ્ઞાનસેન વચ્ચે જે સંવાદો રચાયેલા છે એને મિલિંદ પલહો કહેવાય છે. તો મિલિંદ પલહો એ બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. આ ઇન્ડો ગ્રીકનો રાજાનું નામ છે મિનિંદર. બૌદ્ધ ધર્મનો તત્વજ્ઞાની છે નાગસેન. આ બે વચ્ચે જે ધર્મની બાબતમાં જે સંવાદો ચાલ્યા એ સંવાદમાંથી લખાયેલો ગ્રંથ એ મિલિંદ પલહો છે. આ મિલિંદ પલહો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. એ ઉપરાંત અશોક ઘોષે રચેલા બુદ્ધ ચરિત સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. અશોક ઘોષે રચેલું બુદ્ધ ચરિત એ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. એ ઉપરાંત સેંકડો જાતક કથાઓ એ બૌદ્ધ સાહિત્યની મહત્વના અંગ છે. એ ઉપરાંત જાતક કથાઓ પણ બૌદ્ધ સાહિત્યના મહત્વના અંગ છે. પ્રાચીન ભારતનું સાહિત્યનો પરિચય. પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય. ત્યારે તમારે સળંગ બધું લખવાનું રહેશે. એટલે કે ઋગ્વેદ વિશે માહિતી લખવાની રહેશે. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ અને 1028 ઋચાઓ, અને એ ઋચાઓ દેવોને લગતી સ્તુતિ. ઋગ્વેદ પછી સામવેદ, અર્જુવેદ અને અથર્વવેદ આ 3 વેદો રચાયા. વેદો પછી જે રચાયેલા છે એ બ્રાહ્મણીય ગ્રંથો કહેવાશે. એના પછી જે રચાયેલું છે એ ઉપનિષદો રચાયેલા છે. આ સમયે વેદાંગ સાહિત્ય પણ રચાયેલું છે, જેમાં કર્મકાંડ છે, જ્યોતિષ છે, વ્યાકરણ છે, ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે. એ સમયના વ્યાકરણ શાસ્ત્રી જે મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો છે. પ્રાચીન સાહિત્યના મહાકાવ્ય તરીકે રામાયણ મહાભારત મુખ્ય છે. બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં પાલી ભાષામાં લખાયેલું છે. તેમાં ત્રિપિટક વિશે લખવાનું છે: સૂક્ત, વિનય અને અભિધમ ત્રિપિટક. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પલહો એ પણ મહત્વનો ગ્રંથ છે, એની ચર્ચા લખવાની છે. એ ઉપરાંત સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકનો વિકાસની દ્રષ્ટિએ સ્વર્ણયુગ કહેવાય છે. તો એ સમયના જે કાલિદાસ છે, ભવભૂતિ છે, ભારવી છે, ભૃતુહરિ, બાણભટ્ટ કે માધ આ મહાન સાહિત્યકારો થઈ ગયા છે.
એ પછીના સમયમાં જે શંકરાચાર્ય એમણે લખેલું ભાષ્ય નામની રચના કરેલી છે. પ્રાચીન સમય દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ કે મલયાલમ આ 4 દ્રવિડ કુળની ભાષાઓનો સાહિત્યની રચના પણ થયેલી છે. એમાં સૌથી પ્રાચીન સમયની ભાષા તરીકે ગણતરી થતી હોય તો તમિલ. આ 4 દ્રવિડ કુળની ભાષાની સાહિત્યની દ્રષ્ટિએ તમિલ સૌથી પ્રાચીન કહેવાશે. તો આટલી માહિતી લખવાની રહેશે. જે પ્રાચીન ભારતનો સાહિત્યનો પરિચય આપો ત્યારે આટલી માહિતી તમારે લખવાની રહેશે. તો ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય અથવા એને સ્વર્ણયુગ કહે છે તેનું વર્ણન કરો. ત્યારે તમારે એ અલગ પ્રશ્ન લખવાનો રહેશે. તો ગુપ્ત યુગના સમયમાં સંસ્કૃત ભાષા ફરી પાછી જ્ઞાન વિજ્ઞાન ભાષા બની. સાથે સાથે પ્રાકૃતિક બોલીઓ પણ વિકાસ પામ્યો. તો એ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકો સમયને સ્વર્ણયુગ કહેવાશે. એ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બાણભટ્ટ, મહાત કે બાસ આ મહાન સાહિત્યકારો થઈ ગયા છે. એ આજે બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. સૌથી મહાકવિ કાલિદાસ તેમની જે કાવ્ય કલા કે નાટક શૈલીની દ્રષ્ટિએ આજે વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. તેમના જે કૃતિઓ જે છે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર નામના આ નાટકો એમણે રચેલા છે, જે આજે દુનિયામાં પણ પ્રખ્યાત છે. એ સમયે અન્ય પ્રસિદ્ધ થયેલી એવી કૃતિઓ બાણભટ્ટે લખેલું હર્ષચરિત. હર્ષચરિતની અંદર સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. એ બાણે લખેલી કાદંબરી, બાણભટ્ટના હર્ષચરિત અને કાદંબરી. જ્યારે ભવભૂતિએ લખેલું ઉત્તમ રામચરિત, ભારવીએ રચેલું કિરાતાર્જુનીય, જ્યારે વિશાખા દત્ત લખેલું મુદ્રા રાક્ષસ, શુદ્રકે રચેલું મુચકટિકમ, દંડીએ રચેલું 10 કુમાર ચરિત આ પણ પ્રસિદ્ધ એવી કૃતિઓ છે. એ જે બધા કૃતિઓ છે એની અંદર રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો કે હાસ્ય પ્રસંગો કે તત્વજ્ઞાન એ એના મુખ્ય વિષય છે. દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલી છે. એ ઉપરાંત દુનિયામાં અનેક ભાષાઓનું અનુવાદિત થયેલી એવી પંચતંત્ર અને કથા સરિત સાગરની વાર્તાનો સંગ્રહ પણ એ જ સમયમાં થયેલો છે, એટલે કે ગુપ્ત સમયમાં જ જોવા મળે છે. તો સ્વર્ણયુગ આ બધા સાહિત્યનો વિકાસ વધુ થવાના કારણે એને સ્વર્ણયુગ કહેવામાં આવે છે અથવા સંસ્કૃત સાહિત્યનો પરિચય. હવે ગુજરાતની દ્રષ્ટિએ ગદ્ય પદ્ય સાહિત્ય વિશે ટૂંકમાં જોવાની છે. તો ગુજરાતની અંદર ગદ્ય પદ્યની દ્રષ્ટિએ સંસ્કૃતની જે પ્રાકૃતિક બોલીઓને વિકાસ થતાં અનેક બોલીઓ અપભ્રંશ બની. સંસ્કૃતની સાથે જે પ્રાકૃતિક બોલીઓ બોલાતી એ ધીમે ધીમે અનેક બોલીઓ ચાલુ થઈ અને એ બોલીમાં અપભ્રંશ બની. એમાંથી ગુજરાતી ભાષાનો ઉદ્ભવ થયો. તો પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયેલા. સમય જતાં ગુજરાતી ભાષાનું ખેડણ થતાં અનેક કૃતિઓની રચના થઈ. રચના કરનાર જે નરસિંહ મહેતા છે એ ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષાનો પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. એના જે કૃતિઓ છે પ્રભાતિયા છે, હિંડોળા છે, સુદામા ચરિત
એ એના કૃતિઓ રચેલી છે. જ્યારે મીરાબાઈના પદો, અખાના સપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો કે દયારામની ગરબીઓ એ પણ મધ્યયુગના પદ્ય સાહિત્યને સમૃદ્ધ એવું બનાવ્યું છે. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નાનાલાલ સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવનારા છે. જ્યારે અર્ચન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મહિપતરામ, ગૌતમ ત્રિપાઠી, પન્નાલાલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ રીતે ગુજરાતનું ગદ્ય પદ્ય વિશે ટૂંકમાં લખવાની હોય ત્યારે તમારે આ રીતે માહિતી આપવાની રહેશે. આગળનો મુદ્દો છે પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય. પ્રાચીન યુગનું તમિલ સાહિત્ય. તમિલ સાહિત્યની અંદર પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયેલા છે. તેમાં તમિલ એ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. આ સંગમોમાં આશ્રય અનેક સંતો અને કવિઓ પોતાની કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. એની અંદર મુખ્ય વિષય તરીકે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ કે પ્રેમ સંબંધ વગેરે સંગીમ સાહિત્યનો મુખ્ય વિષય તરીકે ગણાય છે. એમાં જે સાહિત્યના જે ગ્રંથો છે એ એતુથોકઈ, તોલકાપ્યમ, પત્તુપાતુ. એતુથોકઈ એ 8 કાવ્યનું સંકલન છે, જ્યારે તોલકાપ્યમ એ વ્યાકરણ ગ્રંથ છે અને પત્તુપાતુ એ 10 ગીતોનું ગ્રંથ છે. આ 3 સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. જ્યારે તિરુવલ્લુવરે કુરલ નામનો ગ્રંથ લખ્યો. તિરુવલ્લુવરે કુરલ નામનો ગ્રંથ લખ્યો. એ કાવ્ય સંગ્રહની રચનાની દ્રષ્ટિએ છે. તેમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવેલું છે. જ્યારે બીજા ગ્રંથો છે શિલપતિકારમ અને મણિ મેખલાય. શિલપતિકારમ અને મણિ મેખલાય એ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. તો આપણે પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય મેળવ્યો.